હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. હવે આપણે ગયા લેક્ચરમાં આપણે સેક્શન સી ના મોસ્ટમાં મોસ્ટ જેટલા આઈએમપી દાખલા હતા એ બધા જ દાખલા આપણે કરાવ્યા હતા. તો એ વિડીયોમાં તમે જોઈ લેજો, એ વિડીયો જોયો ન હોય તો. પણ આજે સેક્શન ડી માં કે જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2 માં મોસ્ટ જેટલા આઈએમપી દાખલા છે એ બધા જ દાખલા આજે આ એક જ લેક્ચરમાં આ એક જ વિડીયોમાં થવાના છે. શું લખ્યું છે જોવાજી, આ એક જ વિડીયોમાં આપણને 12 માંથી 12 માર્ક પૂરા મળવાના છે. તો આ આખે આખા લેસનમાં આખા લેક્ચરમાં આપણે જોડાઈ રહેવાનું છે છેલ્લે સુધી. જો ક્યાં ક્યાં ચેપ્ટર આવશે તો ભાઈ ચેપ્ટર નંબર 3 એટલે કે ભાઈ પાઘડીના મોસ્ટમાં મોસ્ટ આઈએમપી 4-5 દાખલા છે એ આપણે કરવાના છે. પછી નાણાકીય પત્રકનું વિશ્લેષણ છે અને રોકડ પ્રવાહ પત્રક છે. આ 3 ચેપ્ટરમાંથી આપણને ફૂલ કડોકડી આપણને મોસ્ટમાં મોસ્ટ આઈએમપી દાખલા હોય બધા જ આપણે આજે કરવાના છે, ગણવાના છે. તો વિથ સોલ્યુશન આપણે આગળ વધતા જઈએ તો આપણે છેલ્લે સુધી જોડાઈ રહેવાનું છે. અને વિડીયો સારા લાગતા હોય અને ગમતા હોય તો નાની એવી કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો આપણે ચાલુ કરીએ હવે પાઘડીના પહેલા દાખલા. તો દાખલા પાઘડી. તો ચાલો હવે દાખલા નંબર 4 નો 5મો દાખલો છે એ આપણે કરવાનો છે. તો કે ભાઈ મહેન્દ્ર અને પ્રવીણ વાળો દાખલો છે. રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી દેતા ભાગીદારો છે. તેઓએ નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1/1 કરવા માંગે છે અને તેથી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે આપણે શું કરવાની છે, નક્કી કરવાની છે. તો એમાં સૌથી પહેલા આપણને વર્ષ આપેલા છે. જો હજી 2013 14 15 16 અને 16 17. નફો આપણને આપેલો છે 60,000 રૂપિયા, 80,000 રૂપિયા, -20,000 રૂપિયા અને 30,000 રૂપિયા. તો જો હજી નફો શું થાય છે, સતત વધઘટ થાય છે. પેલા 60,000 રૂપિયા, પછી 80 રૂપિયા વધ્યો, પછી 20,000 રૂપિયા સાવ ઘટી ગયો, પણ કેવા માઇનસમાં સાવ ખોટ ગઈ જો, અને 30,000 રૂપિયા પાછો પ્રોફિટ થયો. એટલે આ રીતે સાદી સરેરાશની રીતે આમાં દાખલો ગણવાનો થશે. આ મોસ્ટ આઈએમપી દાખલો છે, તમારે ટીક કરવો હોય તો કરી લેજો અને અત્યારે જ આપણે ગણવાનો છે. ચાલો તો આપણે ગણવાનો ચાલુ કરી. સૌથી પહેલા તો સાદી સરેરાશ. હવે સાદી સરેરાશનું સૂત્ર તો આપણને બધાને આવડતું હોય. શું આવે સાદી સરેરાશનું સૂત્ર? બોલો જી, હાલો જી. ભાઈ સાદી સરેરાશ નફો એટલે તો અહીં લખવાનું સાદી સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષો. હવે કુલ નફો છેદમાં કુલ વર્ષો. તો આપણે પહેલા સૌથી પહેલા આપણને કોષ્ટકમાં જે આપેલું છે એ બધું આપણે પહેલા વર્ષ અને નફો લખવા પડે. તો ચાલો 2013-14 થી આપણે ચાલુ કરવાનું છે. વર્ષ અને નફો 2013 14 14 15 15 16 અને 16 ને 17. તો ચાલો નફો આપણે જોઈ લઈએ. 60,000, 80,000, 60,000, 80,000, -20,000 રૂપિયા અને 30,000 રૂપિયા. ચાલો, અને આપણને ખરીદીના વર્ષો કેટલા આપ્યા છે? તો ભાઈ ખરીદીના વર્ષો આપણને 5 આપી દીધા છે, 5 વર્ષની ખરીદીના આધારે. તો અહીં આપણે લખી નાખી ખરીદીના વર્ષો 5 વર્ષો. ચાલો હવે સૌથી પહેલા આપણે શું કરવાનું હોય કે ભાઈ સાદી સરેરાશ નફાનું સૂત્ર શું છે? કુલ નફો. તો પહેલા આ બધા કુલ નફાનો આપણે શું કરવાનો હોય? સરવાળો કરવાનો હોય. તો જો 60,000 રૂપિયા, 80,000 રૂપિયા, પછી 30,000 રૂપિયા અને માઇનસ રકમ 20,000 રૂપિયા બાદ કરી નાખવાની, એટલે 1,50,000 આવે છે. તો 1,50,000 આપણો કુલ નફો થયો, 1,50,000 રૂપિયા. અને છેદમાં કુલ વર્ષો કેટલા છે? તો કે ભાઈ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 4 વર્ષ. તો અહીંયા 4 વર્ષ લખવાના. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે છે? તો અહીંયા ખરીદીના વર્ષો 5 છે ને, તો અહીંયા કુલ વર્ષોમાં 5 લખી નાખે છે, પણ ઈ આવે નહીં. ક્યાં આવે? તો કે આપણને વર્ષની સાથે આપેલું હોય ને, વર્ષની નફાની સાથે આપેલું હોય. તો નફો કેટલા વર્ષનો છે?
કે ભાઈ વર્ષ નફો તો 4 વર્ષનો છે, તો અહીંયા 4 લખવાના હોય, ખરીદીના વર્ષો લખવાના હોય નહીં. આ યાદ રાખવાનું. ચલો તો 1,50,000 ભાગ્યા 4 કરી નાખવાના એટલે કેટલા આવે? 37,500. ચલો 37,500 આપણને શું મળ્યું? સરેરાશ નફો મળ્યો આપણને. તો હવે પાઘડી શોધવી હોય તો સૂત્ર શું આવે? સરેરાશ નફો ગુણ્યા શું આવે? ખરીદીના વર્ષો. અહીં લખવાનું પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચાલો આપણને સરેરાશ નફો તો આવી ગયો, આપણને મળી ગયો 37,500 રૂપિયા ગુણ્યા ખરીદીના વર્ષો. તો આપણને ફરજિયાત રકમમાં આપેલા જ હોય. કેટલા? કે ભાઈ 5 વર્ષ છે, તો અહીંયા 5 કરી નાખવાના. ચાલો 37,500 ગુણ્યા 5 એટલે કેટલા આવે? 1,87,500. તો આપણા અત્યારે પેઢીની પાઘડી કેટલી હશે? તો કે ભાઈ 1,87,500 રૂપિયા આપણી પેઢીની પાઘડી હશે. છેલ્લા 4-5 વર્ષના નફાને આધારે આપણે કહી શકીએ કે ભાઈ 1,87,500 છે એ આપણા અત્યારે પેઢીની પાઘડી હશે. તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. અને મોસ્ટ આઈએમપી દાખલા જ અત્યારે ગણાવું છું, તો બધા જ સ્ક્રીનશોટ પાડતા જજો અને બધા જ અત્યારે ગણતા જાજો. અને એવું લાગે તો આમાંથી એકવાર શીખીને અને પછી તમે મોઢે ગણવાની ટ્રાય કરજો, એટલે તમારે ભૂલાય નહીં. તો સ્ક્રીનશોટ એકવાર પાડી લેજો. તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે. તો હવે એના પછીનો નેક્સ્ટ દાખલો કેટલામો છે? તો કે ભાઈ નેક્સ્ટ દાખલો છે આપણે 7 નંબરનો દાખલો છે ઈ કરવાનો છે. તો 7 નંબરનો દાખલો. ચાલો તો હવે આપણે 7 નંબરનો દાખલો છે એ આપણે કરવાનો છે. તો રકમ વાંચું છું, જોજો. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે આપણે ગણવાની છે. તો એમાં આપણને વર્ષ આપેલા છે 2012-13, 13-14, 15-15-16 અને 16-17. 40,000 રૂપિયા, 60,000 રૂપિયા, 75,000 રૂપિયા, 90,000 રૂપિયા અને 1,20,000 રૂપિયા. અને આપણને ખરીદીના કેટલા વર્ષ આપ્યા છે? 3 વર્ષ આપેલા છે. તો હવે આપણે એટલી સામાન્ય આપણામાં તો નોલેજ તો હોય કે ભાઈ આપણે ભારિત સરેરાશ નફાની રીતે આપણે દાખલો ગણવાનો હોય, ત્યારે સૌથી પહેલા આપણને ખબર કેમ પડે કે આ ભારિત સરેરાશ નફાની રીતે દાખલો ગણાય? તો એમાં સૌથી પહેલી કન્ડિશન કે નફો છે એ નફો સતત વધતો હોય અથવા તો સતત ઘટતો હોય. પહેલી કન્ડિશન નફો સતત શું હોય? સતત વધતો હોય અથવા તો સતત ઘટતો હોય. તો આપણે કઈ રીતના દાખલો કરવાનો હોય? ભારિત સરેરાશની રીતે દાખલો ગણવાનો. આ નફાને પહેલા ધ્યાનમાં રાખવાનું. બીજી કન્ડિશન, આપણને અસાઇનમેન્ટમાં ઘણા દાખલા એવા હતા કે વર્ષ આડા કરી નાખ્યા હોય. શું? હવે આ વર્ષ છે 2012-13 છે એ અહીંયા મૂકી દીધું હોય, આ 15-16 અહીંયા પહેલા મૂકી દીધું હોય. તો પેલા વર્ષ છે એ ક્રમમાં ગોઠવવાના અને પછી જોવાનું કે ભારિત સરેરાશની રીતે દાખલો તો નથી થતો ને. સમજાણું? ભારિત સરેરાશની રીતે દાખલો થતો હોય તો પછી ભારિત સરેરાશની રીતે દાખલો ગણવાનો. કેમાં? તો કે ભાઈ વર્ષ પેલા સરખી રીતે સરખા ગોઠવવાના. સમજાણું? એટલે આ રીતે ધ્યાન રાખવાનું છે. અને ભારિત સરેરાશ નફાનું સૂત્ર બધાને જ આવડતું હોય. શું આવે ભારિત સરેરાશ નફાનું સૂત્ર? બોલો જી. કે ભાઈ ભારિત સરેરાશ નફો બરાબર ભારિત સરેરાશ નફો બરાબર શું આવે? કે ભાઈ કુલ ભારિત નફો, કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો હવે આપણે કુલ ભારિત નફો આપણે ગોતવાનો થાય તો આપણે કઈ રીતે ગોતવાનો? તો સૌથી પહેલા કુલ ભારિત નફો ગોતવો હોય એના માટે આપણે પહેલા ભાર લખવો પડે અને પછી આપણને ભારિત નફો મળે. તો ભાર કઈ રીતના લખવાનો? તો કે ભાઈ ભાર છે આમાં શું કરવાનું? વર્ષ નફો છે એ સતત વધતો જાય છે, તો ભાર આપી દેવાનો 1, 2, 3, 4 ને 5. લાઈનમાં જ ભાર આપવાનો. જો કઈ રીતના 1, 2, 3, 4 અને 5. તો અહીંયા કુલ ભાર એટલે આ 5 ભારનો સરવાળો કરી તો આપણને કુલ સરવાળો કેટલો મળે? અહીંયા આપણને 15 મળે. અને હવે ભારિત નફો ગોતવો હોય તો શું કરવાનું? હવે આમાં ભારિત નફો આ શબ્દ ઉપરથી જ ખબર પડી જાય. જો ભારિત એટલે અહીંયા ભાર લખેલું હોય છે અને નફો એટલે આ નફો. તો ભાર અને નફાનો આ બેનો ગુણાકાર કરી એટલે આપણને શું મળે? ભારિત નફો આપણને મળી જાય. તો ચાલો ભારિત નફો કઈ રીતના ગોતવાનો? ચાલો જી
આ બેનો ગુણાકાર કરો જી 40 ગુણ્યા 1 એટલે 40,000 રૂપિયા. પછી 6 દુને 12 1,20,000 રૂપિયા. પછી 75 ગુણ્યા 3 એટલે 225 થાય. 75,000 ગુણ્યા 3 કરો એટલે 225 એટલે 2,25,000 રૂપિયા. પછી 9 ગુણ્યા 4 એટલે 9 ચોક 9,000 ગુણ્યા 4 એટલે 9 ચોક ને 36 એટલે 3,60,000 રૂપિયા થાય. અને 12 ગુણ્યા 5 એટલે 6 લાખ રૂપિયા. 12 × 5 = 60. ચાલો હવે આ બધાયનો સરવાળો કરી નાખીએ એટલે જોઈ લઈએ. 40,000 રૂપિયા, 1,20,000 રૂપિયા, 2,25,000 રૂપિયા, 3,60,000 રૂપિયા અને 6 લાખ પૂરા. કેટલા? 13,45,000 રૂપિયા. હવે જો આપણને કુલ ભારિત નફો આપણને મળી ગયો 13,45,000 રૂપિયા અને કુલ ભાર પણ આપણને મળી ગયો કેટલા? 15 રૂપિયા. તો ચાલો 15. હવે કુલ ભારિત નફો આપણને કેટલો મળ્યો? ગયો 13,45,000 રૂપિયા અને કુલ ભાર 15. ચાલો કરી નાખો. બધાને આવડતું જોઈ ભાંગા 15 કરી નાખો એટલે કેટલા મળે? 89,667 રૂપિયા. 89,667 રૂપિયા મળશે. તો હવે આપણે પાઘડી શોધવી હોય તો પાઘડીનું સૂત્ર શું આવે? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચાલો લખી નાખી. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. હવે ભારિત સરેરાશ નફો આપણને કેટલો મળ્યો? આ રહ્યો 89,667 એને ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા? 3. તો અહીં 3 લખી નાખવાનું. તો 89,667 ગુણ્યા 3 કરી નાખવાના એટલે કેટલા મળે? તો કે ભાઈ 2,69,000 પૂરા. 2,69,000. 1 રૂપિયા લખો તો પણ ચાલે. તો આ રીતે આખી પાઘડીની ગણતરી થાય. તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. મોસ્ટ આઈએમપી દાખલા છે, હજી કહું છું, સાથે સાથે ગણતા જજો. ન આવડે તો કોમેન્ટ કરજો કે સર અહીંયા અમને વાંધો આવ્યો. અને જો વિડીયો સારા લાગતા હોય તો શું કરવાનું? એક નાની એવી કોમેન્ટ કરી દેજો કે હા સર તમે સમજાવો છો અને બધું અમને સમજાય છે. તો ચાલો સ્ક્રીનશોટ એક પાડી લેજો. તો ચાલો સ્ક્રીનશોટ પાડી લીધો હશે તો એના પછીનો જે અધિક નફા વાળો દાખલો છે, કારણ કે અધિક નફાની પદ્ધતિ છે એ મોસ્ટ આઈએમપી છે. અધિક નફાની પદ્ધતિ અને અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે. આ થોડોક મૂડીકૃત કરવાની પદ્ધતિ, આ થોડોક અઘરો દાખલો છે. એટલે આ અઘરો દાખલો આપણને એક્ઝામમાં પૂછી શકે, 99% પૂછી શકે. એટલે આપણે ઈ તો મૂકવાનું જ નથી. તો આપણે પદ્ધતિ આપણે જોઈ લઈએ હમણાં. તો ચાલો નેક્સ્ટ દાખલો. તો ચાલો હવે દાખલા નંબર આપણે 8મો કરવાનો છે. ચલો હું રકમ વાંચું છું, જોઈ લેજો. પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વહેંચતા હતા અને તે બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી થયું અને ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. અધિક નફાની રીતે પદ્ધતિ ગણવાની છે અને 3 વર્ષની ખરીદી આપણને આપી દીધી છે. તો અહીંયા 3 વર્ષ પહેલા ખરીદી લખી નાખી. ત્રણ વર્ષ ખરીદી. ચલો પછી આપણને સૌથી પહેલા મિલકત અને દેવા આપણને આપેલા છે. 6 લાખ રૂપિયા મિલકત છે અને 2.5 લાખ દેવા છે. અપેક્ષિત વળતરનો દર 10% આપણને આપેલો છે અને 14, 15, 15, 16 અને 16, 17 અને નફો આપણને આપેલો છે 80,000, 70,000 અને 60,000 રૂપિયા. પેલા 80,000, 70,000 રૂપિયા ઘટ્યો, 90,000 રૂપિયા વધ્યો. વધઘટ થાય છે તો કઈ પદ્ધતિ આવશે? સાદી સરેરાશની રીતે આપણે દાખલો ગણવાનો થશે. તો ચાલો સૌથી પહેલા સાદી સરેરાશની રીતે દાખલો ગણવાનો થાય અને અધિક નફાનો દાખલો ગણવાનો છે. તો સૌથી પહેલા આપણને સ્ટેપ યાદ હોવા જોઈએ કે ભાઈ અધિક નફાના આપણે સ્ટેપ કયા હતા. અધિક નફાનું સૌથી પહેલામાં પહેલું સ્ટેપ કયું આવે? તો ભાઈ સૌથી પહેલું સ્ટેપ આવે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી. ચાલો રોકાયેલી મૂડીનું સૂત્ર બોલો જી. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા.
ચાલો કુલ મિલકત માઇનસ કુલ દેવા. ચાલો કુલ મિલકત આપણને આપી દીધી છે. કેટલી છે? 6 લાખ રૂપિયા કુલ મિલકત આપણને આપેલી છે. તો અહીંયા 6 લાખ રૂપિયા લખવાના માઇનસ કુલ દેવા 2.5 લાખ આપણને આપેલા છે. ચાલો તો 6 લાખ માંથી આપણે 2.5 લાખ આપણે બાદ કરી નાખી એટલે આપણને કેટલા મળે? 6 લાખ માઇનસ 2.5 લાખ રૂપિયા એટલે 3,50,000 રૂપિયા મળે. 3,50,000 રૂપિયા આપણી અત્યારે ધંધામાં રોકાયેલી મૂડી હશે. પછી બીજું અપેક્ષિત વળતરનો દર. બીજું સ્ટેપ એ કે ભાઈ જે આપણને રકમમાં જ આપેલું હોય તો લખવાનું અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર. તો અપેક્ષિત વળતરનો દર આપણને કેટલા ટકા આપેલો છે? જોવા જઈએ તો કે અપેક્ષિત વળતરનો દર આપણને 10% આપેલો છે. તો અહીંયા 10% લખવાનું. પછી ત્રીજું સ્ટેપમાં શું આવે? જ્યારે અધિક નફો શોધવાનો થાય ત્યારે અપેક્ષિત નફો ફરજિયાત આપણે ગોતવો પડે. તો અપેક્ષિત નફો આપણે ગોતવો હોય તો અપેક્ષિત નફાનું સૂત્ર શું આવે? તો કાંઈ નહીં, સિમ્પલ યાદ રાખવાનું. પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ, એ બેનો શું કરી નાખવાનો? ગુણાકાર કરી નાખવાનો એટલે આપણને ત્રીજું સ્ટેપ મળી જાય. તો લખવાનું અપેક્ષિત નફો બરાબર શું લખવાનું? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચાલો રોકાયેલી મૂડી આપણી કેટલી છે? આ રે 3,50,000 રૂપિયા. અપેક્ષિત વળતરનો દર કેટલો છે? 10%. હવે 10% કોઈ પણ કિંમત ના હોય તો શું કરવાનું? છેલ્લેથી એક મીંડું કાઢી નાખવાનું. ચાલો 35,000 રૂપિયા આવે. સ્ટેપ નંબર 4 શું કરવાનું? સ્ટેપ નંબર 4 માં તો આ મેં શું કીધું? સતત નફો વધઘટ થાય છે તો કઈ સરેરાશ આવે? સાદી સરેરાશ આવે. તો સરેરાશ નફો આપણે ગોતવાનો થાય. તો ચાલો સરેરાશ નફો બરાબર શું સૂત્ર આવે? કુલ નફો છેદમાં કુલ વર્ષો. કુલ વર્ષોની સંખ્યા અથવા તો કુલ વર્ષો લખો તો ચાલે. ચાલો વર્ષ અને નફો આપણને આપી દીધા છે. ચલો કેટલા રૂપિયા છે? તો કે ભાઈ 80,000 વર્ષ પહેલા છે 14, 15, 15, 16 અને 16, 17. 14, 15, 15, 16 અને 16, 17. અને નફો આપણને આપી દીધો છે 80,000, 70,000 અને 90,000 રૂપિયા. 80,000, 70,000 અને 90,000 રૂપિયા. તો ચાલો હવે આપણને 3 વર્ષ છે અને નફો ટોટલ કેટલો થાય છે? જોજી આપણને નફો થાય છે 80, 70 અને 90 એટલે 2,40,000. ચાલો તો સૂત્રમાં આપણે મૂકી દઈએ. કુલ નફો આપણને કેટલો મળ્યો? 2,40,000. અને કુલ વર્ષો કેટલા છે? 1, 2 અને 3. તો અહીં છેદમાં 3 કરી નાખવાના. તો 2,40,000 ભાગ્યા 3 કરો એટલે કેટલા આવે? 8 તેરી 24 એટલે 80,000 રૂપિયા આવે. તો અહીંયા આપણે લખી નાખવાના 80,000 રૂપિયા. હવે આનો મીનિંગ શું થાય? તો કે ભાઈ આનો મીનિંગ એ રીતે થાય કે આપણે અપેક્ષિત નફો કે આપણે એવું ધાર્યું કે આપણે આ વર્ષના એન્ડ સુધીમાં આપણે કેટલા રૂપિયાનો નફો કરશી? તો 35,000 રૂપિયાનો નફો તો આપણે કરશી જ આખા વર્ષમાં. પણ આપણે થયો કેટલો નફો? તો આપણને 80,000 રૂપિયા નફો થયો. તો હવે આપણે ધાર્યો તો એના કરતા કેટલા રૂપિયા વધારે નફો થયો એ આપણે ગોતવો હોય તો શું સૂત્ર હોય? કે ભાઈ અધિક નફાનું સૂત્ર જોઈ. શું કરવાનું હોય? આ બેનો ડિફરન્સ કાઢી નાખવાનો. તો કે ભાઈ સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો 5 નંબરનું સ્ટેપ ઈ થઈ જાય. શું કરવાનું? અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચાલો સરેરાશ નફો આપણને કેટલો મળ્યો? 80,000 રૂપિયા. અપેક્ષિત નફો આપણને કેટલો મળ્યો? 35,000 રૂપિયા. ચાલો તો આ મેળો ડિફરન્સ કેટલો થાય? 80,000 અને 35,000 માં તો 45,000 રૂપિયાનો ડિફરન્સ થાય ને. 80,000 માઇનસ 35,000 રૂપિયા એટલે 45,000 રૂપિયા. તો આપણે ધાર્યો તો 35,000 રૂપિયા નફો, પણ આપણે 80,000 રૂપિયા થયો એટલે આપણને ધાર્યો એના કરતા 45,000 રૂપિયા આપણને વધારે નફો થયો.
સમજાણું? એટલે આપણને અધિક નફો કહેવાય. અને અધિક નફાની ગણતરીએ આપણે પાઘડીની ગણતરી કરવાની છે. તો કે ભાઈ અધિક નફો આપણને 45,000 રૂપિયા આવ્યો, તો આપણા ધંધાની પાઘડી કેટલી હશે? તો આપણે પાઘડીનું સૂત્ર શું આવે? છઠ્ઠું, પાઘડી બરાબર શું આવે? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ચાલો, અધિક નફો આપણને કેટલો મળ્યો? 45,000 રૂપિયા. અને ખરીદીના વર્ષો આપણા કેટલા છે? આ રહ્યા 3 વર્ષની ખરીદી, તો ગુણ્યા 3 કરી નાખવાના. તો 45,000 ગુણ્યા 3 એટલે કેટલા? 1,35,000 રૂપિયા. 1,35,000 રૂપિયા. ચાલો, તો અત્યારે આપણા ધંધાની પાઘડી 1,35,000 રૂપિયા હશે. અધિક નફાની રીતે આપણે દાખલો ગણ્યો એટલા માટે આપણે 1,35,000 રૂપિયા આપણી પાઘડી હશે. તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડ લેજો. મોસ્ટ એમપી દાખલા છે, અત્યારે ગણતા જાજો. તો સ્ક્રીનશોટ. તો ચાલો, એના પછીનો આપણે દાખલો કરવાનો છે. દાખલા નંબર 10 છે, જે ભારિત સરેરાશને મૂડીકૃત કરવાનો દાખલો છે, ઈ આપણે ગણવાનો છે. તો દાખલા નંબર 10. તો ચાલો, હવે આપણે દાખલા નંબર 10 કરવાનો છે. તો જો દાખલા નંબર 10, નીચેની માહિતી પરથી નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર દાખલો ગણવાનો છે. આપણે 2012, 13, 14, 15, 16 અને 16, 17 45,000 રૂપિયા, 50,000 રૂપિયા, 65,000 રૂપિયા, 75,000 રૂપિયા અને 90,000 રૂપિયા. જો બધાય સતત વધે છે, નફો શું થાય છે? સતત વધે છે. તો આપણે ભારિત સરેરાશની રીતે આપણે દાખલો ગણવાનો થાય. ચાલો, અને આપણને ધંધાની મિલકતો આપેલી છે 6 લાખ રૂપિયા અને ધંધાના દેવા આપેલા છે 1,70,000 રૂપિયા. અને સામાન્ય અપેક્ષિત વળતરનો દર આપણને 10% આપેલો છે. ચાલો, અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા? 10% આપેલો છે. તો આ રીતે ભારિત સરેરાશને મૂડીકૃત કરવાની પદ્ધતિએ આપણે દાખલો ગણવાનો થશે. તો હવે સૌથી પહેલા શું આપણે સ્ટેપ ક્યુ આવે? પહેલું સ્ટેપ તો કે ભાઈ સૌથી પહેલા પહેલું સ્ટેપ તો એક જ આવે, રોકાયેલી મૂડી, કુલ મિલકત માઈનસ કુલ દેવા. ચલો, રોકાયેલી મૂડી પહેલો સ્ટેપ. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા. ચાલો, કુલ મિલકત માઈનસ કુલ દેવા. તો આપણને કુલ મિલકત આપણને આપી દીધી છે 6 લાખ રૂપિયા અને કુલ દેવા આપી દીધા છે 1,70,000 રૂપિયા. 6 લાખ રૂપિયા અને 1,70,000 રૂપિયા. ચાલો, 6 લાખ અને 1,70,000 રૂપિયા કેટલો ડિફરન્સ આવે? જો હજી 6 લાખ માઈનસ 1,70,000. ચાલો, 4,30,000 રૂપિયા. તો 4,30,000 રૂપિયા આપણી શું હશે? અત્યારે રોકાયેલી મૂડી હશે ધંધામાં. પછી બીજું સ્ટેપ કયું આવે? અપેક્ષિત વળતરનો દર. તો આપણને અપેક્ષિત વળતરનો દર આપણને આપી દીધો છે. ડાયરેક્ટ કેટલા ટકા આપી દીધો છે? 10% આપણને આપી દીધો છે. તો અહીં લખવાનું અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા? 10%. પછી ત્રીજું સ્ટેપ શું આવે? તો જો યાદ રાખવાનું, આમાં અધિક નફો શોધવાનો નથી, એટલે અપેક્ષિત નફો કોઈ દી લખવાનો નહીં. જ્યાં જ્યાં અધિક નફો શોધવાનો દાખલો હોય ત્યાં જ અપેક્ષિત નફો શોધવાનો હોય. બાકી અપેક્ષિત નફો ઘણા વિદ્યાર્થીઓ શોધે છે, તો અપેક્ષિત નફો લખવાનો હોય નહીં. ડાયરેક્ટ અધિક નફાની રીતે હોય ત્યારે જ હોય. પણ અહીંયા ભારિત સરેરાશ નફો છે તો લખવાનું ત્રીજું સ્ટેપ ડાયરેક્ટ ઈ આવી જાય. ભારિત સરેરાશ નફો આપણે ગોતી લેવાનો. ચાલો, તો ભારિત સરેરાશ નફો બરાબર ભારિત સરેરાશ નફો બરાબર શું આવે? કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ચાલો, કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો આપણે જોઈ લઈએ કે ભાઈ કેટલો કેટલો નફો છે ને ઈ કયા વર્ષમાં. તો 2012-13 થી ચાલુ થાય છે. ચાલો, વર્ષ 2012-13, 13-14, 14-15, 15-16 અને 16-17. તો આપણને નફો કેટલો છે જોઈ લઈએ આપણે. નફો 45, 50, 65 45,000 રૂપિયા
50,000 રૂપિયા, 65,000 રૂપિયા, પછી તો કે ભાઈ 75,000 રૂપિયા અને 90,000 રૂપિયા, 75,000 રૂપિયા અને 90,000 રૂપિયા. તો હવે આપણે ભારિત નફો ગોતવો હોય તો એના માટે આપણે શું ગોતવું પડે? સૂત્રમાં જ લખેલું છે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો ભાર પણ આપણે ગોતવો પડે અને ભારિત નફો પણ આપણે ગોતવો પડે. તો ચાલો ત્રીજું સ્ટેપ આવશે અહીંયા ભાર અને ચોથું શું આવશે? ભારિત નફો. ચાલો તો આપણે ભાર શોધવાનો હોય તો ભાર શોધવાનો હોય ત્યારે આપણે શું કરવાનું હોય? તો કે ભાઈ ભાર ગોતવાનો હોય ત્યારે આપણે નફો છે એ આપણને લાઈનમાં સતત વધતો હોય. જો નફો સતત વધે છે તો સતત લાઈનમાં ભાર આપી દેવાનો 1 2 3 4 ને 5. વાત પૈતી. ચાલો લખી નાખવાનું 1 2 3 4 અને 5. આપણે કેટલો અહીંયા ટોટલ 15 આવે. સતત આપણે ભાર આપી દેવાનો હોય 1 2 3 4 5 એટલે વાત પતી જાય. પછી જો ભારિત નફો ગોતવાનો હોય શું કરવાનું? તો નફો અને આ ભાર આ બેનો શું કરવાનો હોય? ગુણાકાર કરવાનો હોય. તો ચાલો 45,000 ગુણ્યા 1 એટલે 45,000 રૂપિયા જ આવે. 50,000 ગુણ્યા 2 એટલે કેટલા? 1 લાખ રૂપિયા આવે. પછી 65,000 ગુણ્યા 3, 65,000 ગુણ્યા 3 એટલે કેટલા આવે? 1,95,000. પછી 75 ગુણ્યા 4 એટલે 2 લાખ. 75,000 ગુણ્યા 4 સોરી એટલે કેટલા? 3 લાખ રૂપિયા આવે. અને 90,000 ગુણ્યા 5 એટલે 4,50,000 રૂપિયા આવી જાય. ચાલો હવે આ બધાનો સરવાળો કરી નાખવાનો. 3 લાખ રૂપિયા, 1,95,000 રૂપિયા, 1 લાખ રૂપિયા અને 45,000 રૂપિયા એટલે કેટલા આવે? 10,90,000 રૂપિયા આવશે. 10,90,000 રૂપિયા. તો 10,90,000 રૂપિયા છે અને આપણને ભાર કેટલો આપ્યો છે? તો કે ભાઈ 15 આપ્યો છે. તો હજી એકવાર કરી લે, ખોટું નથી ને? 1 લાખ રૂપિયા, 1,95,000 રૂપિયા, 3 લાખ રૂપિયા અને 4,50,000. ઓકે 10,90,000 રૂપિયા. તો ચાલો હવે સૂત્ર શું છે? કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો આપણે લખી નાખી. કુલ ભારિત નફો આપણને કેટલો મળ્યો? 10,90,000 રૂપિયા. 10,90,000 રૂપિયા છેદમાં કુલ ભાર કેટલો છે? 15. કુલ ભાર 15. ચાલો 10,90,000 રૂપિયા ભાગ્યા 15 એટલે કેટલા આવે? 72,667 રૂપિયા આવે. કેટલા? 72,667. તો અહીંયા પણ આપણે લખી નાખવાનું 72,667 રૂપિયા. ચોથું સ્ટેપ મૂડીકૃત નફો શોધવાનું આવે. તો મૂડીકૃત નફો છે, મૂડીકૃત નફો બરાબર સૂત્ર શું આવે? બોલો. ચોથું સ્ટેપ મૂડીકૃત નફો બરાબર પરીક્ષામાં 1 માર્કમાં આપણને સૂત્ર તરીકે પણ પૂછી લે કે ભાઈ મૂડીકૃત નફાનું સૂત્ર જણાવો. તો આપણને યાદ રહેવું જોઈએ. શું આવે? સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકા. પણ આપણને શું છે? આમાં આપણને ભારિત સરેરાશ નફો છે તો અહીં સૂત્ર શું મૂકવાનું? ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકા. તો અહીં લખવાનું ભારિત સરેરાશ નફો, ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. ડાયરેક્ટ ટકા કરી નાખો તો પણ ચાલે અને ગુણ્યા 100 કરો તો પણ ચાલે, કાંઈ ફેર પડે નહીં. ચાલો તો ભારિત સરેરાશ નફો આપણને કેટલો મળ્યો? આ રહ્યો 72,667 છેદમાં અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? આ રહ્યો 10%. તો અહીંયા 10% કરી નાખો ને એટલે આપણને કેટલા મળી જાય? 72,667 ભાગ્યા 10% એટલે કેટલા? 7,26,670. 7,26,670 રૂપિયા મળી ગયા. હવે કરવાનું શું? તો હવે છેલ્લું સ્ટેપ કયું હોય? પાઘડીનું સ્ટેપ હોય ને. પાઘડીનું સ્ટેપ આમાં શું આવે? આપણે મૂડીકૃત નફો જ્યારે શોધવાનો હોય ત્યારે પાઘડીનું સૂત્ર શું આવે? બોલો જી. પાઘડી બરાબર શું આવે? પાઘડી બરાબર મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી જોઈ એ બાદ કરવાનું. ચોથું સ્ટેપ માંથી પહેલું સ્ટેપ શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. તો લખવાનું મૂડીકૃત નફો, મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. ચાલો મૂડીકૃત નફો આપણને કેટલો મળ્યો? આ રહ્યો 7,26,670 માઈનસ રોકાયેલી મૂડી આપણે 4,30,000 રૂપિયા. ચાલો
માઇનસ 4,30,000 રૂપિયા એટલે કેટલા મળે 2,96,670 રૂપિયા 2,96,670 રૂપિયા તો આ રીતે આપણા ધંધાની પાઘડી અત્યારે 2,96,670 રૂપિયા હશે મોસ્ટ આઈએમપી દાખલો છે સ્ક્રીનશોટ પાડી લેવો હોય તો અત્યારે જ સ્ક્રીનશોટ પાડી લેજો ચાલો તો હવે આપણે દાખલો કરવાનો છે કયો તો કે ભાઈ અધિક નફાને મૂડીકૃત કરવાનો નફો છે ઈ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી દાખલો છે તો ઈ આપણે અત્યારે એક દાખલો કરવાનો છે અને પછી આપણે પાર્ટ 2 નું ચેપ્ટર 4 આપણે ચાલુ કર્યું કયું નાણાકીય પત્રકનું વિશ્લેષણ તો અત્યારે દાખલા નંબર કેટલામો 11મો તો હવે દાખલા નંબર 11 આપણે જોવાનો છે કે ભાઈ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિનો દાખલો છે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પદ્ધતિ છે આ આપણે કડી કરી લેવાની છે બધા જ એટલે બધા જ સ્ટેપ કડી યાદ રાખવાના છે ચલો તો પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિની અનુસાર ગણવાનો છે તો એમાં રોકાયેલી મૂડી આપણને ડાયરેક્ટ જ આપી દીધી છે 9 લાખ રૂપિયા અપેક્ષિત વળતરનો દર 12% અને છેલ્લા 5 વર્ષનો આપણને નફો આપેલો છે તો વર્ષ 2012 13 14 15 16 અને 16 17 નફો છે 1,40,000 1,30,000 રૂપિયા 1,50,000 અને 1,80,000 રૂપિયા જો નફો વધઘટ થાય છે તો આપણે અધિક નફાનો દાખલો ગણવાનો છે પણ એના માટે આપણે સાદી સરેરાશની રીતે દાખલો ગણવાનો થશે ચલો ભારી જ નહીં થાય તો સૌથી પહેલા આપણે પહેલું સ્ટેપ આપણને ખબર જ છે પહેલું સ્ટેપ કયું આવે રોકાયેલી મૂડી ચાલો પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા ચલો કુલ મિલકત માઈનસ કુલ દેવા કુલ મિલકત માઈનસ કુલ દેવા પણ આપણને રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી દીધી છે તો આપણે આ લખવું ન પડે ચાલો કેટલા રૂપિયા 9 લાખ રૂપિયા આપણને ડાયરેક્ટ આપી દીધા છે બીજું સ્ટેપ શું આવે તો બીજું સ્ટેપ ઈ જ આવે શું અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે અપેક્ષિત વળતરનો દર તો ભાઈ 12% છે તો લખવાનું અપેક્ષિત વળતરનો દર 12%. પછી ત્રીજું આપણને શું આપેલું છે કે ભાઈ અધિક નફાને મૂડીકૃત કરવાનો છે તો આપણે અધિક નફો ગોતવાનો હોય તો એની સાથે આપણે સૌથી ત્રીજું સ્ટેપ કયું આવે આપણે અપેક્ષિત નફો ફરજિયાત ગોતવો પડે તો ચાલો અપેક્ષિત નફો ગોતવો હોય તો સૂત્ર શું આવે આપણે મેં સેલી ટ્રીક કીધી હતી પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ એટલે આપણને અધિક નફો મળી જાય તો અધિક નફો બરાબર અપેક્ષિત નફો બરાબર શું આવે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ચાલો રોકાયેલી મૂડી કેટલી છે 9 લાખ રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 12%. ચાલો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 9 લાખ ગુણ્યા 12% કરો એટલે કેટલા રૂપિયા આવે 9 લાખ ગુણ્યા 12% એટલે 1,08,000 રૂપિયા આવે 1,08,000 રૂપિયા તો આપણે એવું ધાર્યું હશે કે ભાઈ આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં આપણે આ વખતે નફો છે ઈ 1,08,000 રૂપિયાનો આપણે નફો કરશી તો હવે ખરેખર થાય છે કેટલો ઈ આપણે જોવાનું થાય તો ખરેખર થાય છે તો આમાં નફો શું થતો સતત વધઘટ થતો હતો તો આપણે સાદી સરેરાશની રીતે દાખલો ગણવાનો થાય તો ચોથું સ્ટેપ શું આવે સરેરાશ નફો બરાબર શું આવે કુલ નફો છેદમાં શું આવે કુલ વર્ષો ચાલો તો કુલ નફો પેલા વર્ષ આપણને આપી દીધા છે અને નફો આપી દીધો છે 2012-13 થી ચાલુ થાય છે 2012-13 13 14 15 16 અને 16-17 તો ચાલો નફો આપણને કઈક આ પ્રમાણે આપેલો છે જોઈ લઈ 1,40,000 1,40,000 રૂપિયા પછી 1,30,000 રૂપિયા પછી 1,50,000 રૂપિયા અને 1,80,000 રૂપિયા ચાલો તો આ બધાનો સૌથી પહેલા શું કરવો પડે આપણે સરવાળો કરવો પડે એટલે આપણને કુલ નફો આપણને મળી જાય તો ચાલો
1,00,000 રૂપિયા, 1,40,000, 1,30,000, 1,50,000, 1,80,000, એટલે 7 લાખ પૂરા. ચાલો 7 લાખ રૂપિયા આપણને કુલ નફો મળ્યો, તો અહીં 7 લાખ રૂપિયા લખવાના. વર્ષોની સંખ્યા કેટલી લખવાની? એટલે આપણે કેટલા વર્ષ છે? 5 વર્ષ છે, તો અહીંયા 5 લખી નાખવાના. ચલો 7 લાખ ભાગ્યા 5 કરી નાખવાના, એટલે કેટલા આપણને મળે? 1,40,000 રૂપિયા. તો અહીંયા કરી નાખવાના સરેરાશ નફાના 1,40,000 રૂપિયા. તો હવે આપણે ધાર્યું હતું શું? તો કે ભાઈ આપણે 1,08,000 રૂપિયા નફો થશે, પણ આપણે થયો કેટલો? 1,40,000 રૂપિયા નફો ખરેખર થયો. તો હવે આપણે ધાર્યો તો એના કરતા કેટલો વધારે નફો થયો એ આપણે શોધવું હોય તો અધિક નફો. ચલો તો એના માટે પાંચમું સ્ટેપ, અધિક નફો બરાબર શું આવે? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચાલો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો છે? 1,40,000 રૂપિયા. અપેક્ષિત નફો કેટલો આવ્યો? 1,08,000. ચાલો આ બેનો ડિફરન્સ કાઢો જી, કેટલો થાય? 1,40,000 માઇનસ 1,08,000 રૂપિયા, એટલે 32,000 રૂપિયા આવ્યો. તો આ 32,000 રૂપિયા છે. આપણે ધાર્યો તો 1,08,000, એના કરતા આપણે 32,000 રૂપિયા આપણે વધારે પ્રોફિટ થયો એમ આપણે કહી શકીએ. હવે આપણે પાઘડી શોધવી હોય તો શું કરવાનું હોય? આમાં શું કીધું છે? અધિક નફાને મૂડીકૃત કરવાનો છે. તો શું કરવાનું? અધિક નફાને મૂડીકૃત કરવું હોય તો આપણે અધિક નફો ગોઈતો તો શું કરવાનું? મૂડીકૃત નફાનું સૂત્ર શું છે? અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકા. હવે આપણે જો સાદી સરેરાશ અથવા તો ભારી સરેરાશની રીતે કીધું હોય તો આપણે કેમ કરી છીએ? સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકા. પણ આ અધિક નફાને કીધું છે તો અધિક નફાનો દર છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકા. બીજું કાંઈ નથી, સાવ સહેલું છે. તો અહીંયા પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકા. ચલો અધિક નફો કેટલો આપણને મળ્યો? 32,000 રૂપિયા ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો છે? 12%. તો કેટલો આવે? 32,000 ભાગ્યા 12%, એટલે 2,66,667 રૂપિયા આવે. 2,66,667 રૂપિયા. તો આપણા ધંધાની પાઘડી અત્યારે 2,66,667 રૂપિયા હશે. કઈ રીતે? તો કે ભાઈ અધિક નફાને મૂડીકૃત કરવાની રીતે આપણે દાખલો ગણ્યો એટલા માટે. તો ચાલો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આને આ રીત અત્યારે હજી એક દાખલો હોય તો હજી એક દાખલો ઉદાહરણનો પણ તમે ગણી લેજો. અધિક નફાને મૂડીકૃત કરવાનો દાખલો છે એ વધારે પૂછાશે, બરાબર? પૂછાશે જ. શું? કારણ કે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી દાખલો છે. કારણ કે અધિક નફાનો દર છે એ થોડોક અટપટો છે. અધિક નફાને મૂડીકૃત કરવાનો છે એટલે એ આપણે બોર્ડમાં પૂછાઈ શકે. તો સ્ક્રીનશોટ પાડી લેજો. તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે. તો હવે આપણે ચેપ્ટર પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 4 ચાલુ કરવાનું છે, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. એમાં કઈ રીતે દાખલા ગણવાના એ આપણે જોઈ. તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. તો હવે પ્રશ્નપત્ર નહીં પણ ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એમાં મોસ્ટ આઈએમપી દાખલા છે. એમાંનો સ્વાધ્યાયનો દાખલા નંબર 6 છે કે જે શંકર કંપની લિમિટેડના ચોપડે આપણે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક છે બનાવવાનું છે. એ દાખલા નંબર 6 છે, એ મોસ્ટ આઈએમપી છે. તો આપણે અત્યારે ગણસી. તો સૌથી પહેલા એમાં શું કરવાનું હોય તુલનાત્મક નફા નુકસાનના પત્રકમાં? તો પેલા 2 વર્ષ આપેલા હોય, એક ચાલુ વર્ષ અને એક આધાર વર્ષ, એટલે કે ભાઈ એના અગાઉનું વર્ષ, ગયું વર્ષ. તો ચાલુ વર્ષમાંથી ગયું વર્ષ પહેલા તો બાદ કરવાનું હોય. પછી એટલે આપણને શું મળે? વધારો ઘટાડો રૂપિયામાં મળે. પછી વધારો ઘટાડો ટકામાં ગોતવો હોય તો શું કરવાનું હોય? કે ભાઈ વધારો ઘટાડો રૂપિયામાં આપણને મળ્યો હોય એને ભાગાકારમાં ગયું વર્ષ હોય, એટલે ગયું વર્ષ એટલે 2016 નું વર્ષ, એને ભાગાકાર કરી અને આપણે ટકાની નિશાની દબીએ એટલે આપણને શું મળે? વધારો ઘટાડો ટકામાં આપણને મળે. તો ચાલો હમણાં આપણે સોલ્યુશન કરી અને આ રીતે આખી રકમ છે. તો સૌથી પહેલા હવે જોઈ લઈ કે સૌથી વધારો ઘટાડો રૂપિયામાં પેલો આપણે ગોતવાનો થાય. તો વધારો ઘટાડો રૂપિયામાં આપણે ગોતવો હોય એના માટે આપણે સૌથી પહેલા આ કુલ ઉપજ લખવું પડે, બરાબર? પછી કુલ ખર્ચા લખવા પડે. પહેલી ઉપજમાંથી ખર્ચા બાદ કરી એટલે આપણને આવક વેરા
પહેલાનો નફો મળે, પછી આવકવેરાની 30% જોગવાઈ અને આવકવેરા બાદનો નફો પછી મળે. તો સૌથી પહેલા આપણે જેટલી અમાઉન્ટ છે એટલાનું પહેલા આપણે કરી નાખી. તો વધારો ઘટાડો આપણે રૂપિયામાં ગોતવો હોય તો સૌથી પહેલા શું કરવાનું હોય? 2017 નું વર્ષ છે એમાંથી 2016 નું વર્ષ પહેલા બાદ કરવાનું હોય. મોટું વર્ષ હોય એમાંથી નાનું વર્ષ શું કરવાનું? બાદ કરી નાખવાનું. ચાલો, તો 60,75,000 રૂપિયા માઇનસ 45 લાખ રૂપિયા એટલે 15,75,000 રૂપિયા વધે. 15,75,000 રૂપિયા. હવે 15,75,000 રૂપિયા છે એને ભાંગા કેટલા કરી નાખવાના? 2016 નું વર્ષ તો ભાંગા કેટલા? 45 લાખ ટકા એટલે 35% આવે. ચાલો, એના પછી શું આવે તો કે ભાઈ 7 લાખ રૂપિયા છે એમાંથી 7 લાખ રૂપિયા છે એમાંથી કેટલા બાદ કરવાના? 10 લાખ રૂપિયા એટલે આપણને 3 લાખ રૂપિયા માઇનસમાં મળે. તો શું કરી નાખવાનું? કાઉન્સમાં કરવાનું. 3 લાખ રૂપિયા માઇનસમાં, અને આ માઇનસમાં 3 લાખ છે એને ભાગાકારમાં 10 લાખ ટકા કરો એટલે -30 આવે. તો માઇનસ હોય એ શું કરવાનું હોય? આપણે ફરજિયાત કાઉન્સમાં લખવાનું હોય. એ યાદ રાખવાનું, કાઉન્સ કરવાનું ભૂલતા નહીં, નકર ડાયરેક્ટ માર્ક કપાઈ જશે. ચલો, પછી 36 લાખમાંથી 30 લાખ બાદ કરો એટલે 6 લાખ વધે. 36 લાખ માઇનસ 30 લાખ એટલે કેટલા? 6 લાખ રૂપિયા. હવે 6 લાખ ભાગાકારમાં 30 લાખ ટકા એટલે 20% આપણને મળે. એના પછી 2,70,000 રૂપિયા માઇનસ 2 લાખ રૂપિયા બાદ કરો એટલે 70,000 રૂપિયા મળે. 70,000 રૂપિયા ભાગાકારમાં 2 લાખ ટકા એટલે 35. એ જ રીતે 90,000 રૂપિયા છે માઇનસ 70,000 કરવાના એટલે કેટલા? 20,000 રૂપિયા મળે. 20,000 લખવાના. પછી 20,000 ભાગાકારમાં 70,000% એટલે કેટલા મળે? 28.57. 28.57. ચાલો, એના પછી તો કે ભાઈ 5,60,000 રૂપિયા માઇનસ 4 લાખ રૂપિયા કરી નાખવાના બરાબર કેટલા થાય? 1,60,000 રૂપિયા. 1,60,000 ભાગાકારમાં 4 લાખ ટકા ભાંગા 4 લાખ ટકા એટલે 40% મળે આપણને. ચાલો, એના પછી 1,35,000 માંથી 90,000 બાદ કરો. 1,35,000 માઇનસ 90,000 રૂપિયા એટલે આપણને કેટલા મળે? 45,000 રૂપિયા. હવે આ 45,000 ભાગાકારમાં 90,000% એટલે 50%. ચાલો, પછી 1,05,000 માંથી 70,000 બાદ કરો. 1,05,000 માંથી 70,000 બાદ કરવાના એટલે કેટલા? 35,000 રૂપિયા વધે. 35,000 ભાગાકારમાં 70,000 ભાગ્યા 70,000% એટલે 50%. ચાલો, આટલી વસ્તુ આપણને મળી ગઈ. હવે શું કરવાનું તો કે ભાઈ કુલ ઉપજ આપણે ગોતવી પડે, કુલ ખર્ચાઓ ગોતવા પડે, પછી કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરીએ એટલે આવકવેરા પહેલાનો નફો આપણને મળી જાય. ફરજિયાત ગોતવું પડે, નકર આના કેટલા માર્ક મળે ખબર છે? 4 માર્કનો દાખલો છે ને તો આના 2 જ માર્ક મળે. આ તમે ન કર્યું હોય તો 2 માર્ક ડાયરેક્ટ કપાઈ જાય. સમજાણું? એટલે આ ફરજિયાત આખે આખું કરવું પડે. 3 સ્ટેપ ઉપરના લખવા પડે, કુલ ઉપજ લખવી પડે, કુલ ખર્ચાઓ લખવા પડે, બધી જ વસ્તુ લખવી પડે. ચાલો, તો હવે 45 લાખ અને 10 લાખ એટલે 55 લાખ રૂપિયા. પછી આમાંથી તો કે ભાઈ 60 લાખ અને 60,75,000 અને 7 લાખ એટલે કેટલા? 67,75,000 થાય. 67,75,000 રૂપિયા. હવે 67,75,000 રૂપિયા છે માઇનસ 55 લાખ બરાબર કરો એટલે 12,75,000 રૂપિયા વધે. 12,75,000 રૂપિયા. અથવા તો એમ ન કરવું હોય તો આ 15,75,000 માંથી 3 લાખ બાદ કરી નાખો તો પણ 12,75,000 આપણને મળી જ જાય. ચલો, પછી કરવાનું શું? તો 12,75,000 આવ્યા એને ભાગાકારમાં કેટલા કરવાના? 55 લાખ ટકા એટલે કેટલા મળે? 23.18. 23.18. ચલો, હવે કુલ ખર્ચાઓ આપણે ગોતવાના. શું કરવાનું? આ બધાનો સરવાળો કરવાનો એટલે આપણને કુલ ખર્ચા મળે. આ બધાનો સરવાળો કરો એટલે અહીંયા પણ કુલ ખર્ચા મળે. તો ચાલો, 30 લાખ, 2 લાખ, 70,000, 4 લાખ, 90,000 અને 70,000 રૂપિયા એટલે 38,30,000
કેટલા મળ્યા આપણને 38,30,000. તો અહીંયા લખવાનું 38,30,000 રૂપિયા. અને આમાં જોઈ લઈ કે ભાઈ 36 લાખ પ્લસ 2,70,000 પ્લસ 90,000 રૂપિયા, 5,60,000 રૂપિયા, 1,35,000 રૂપિયા અને 1,05,000 રૂપિયા, એટલે 47,60,000 રૂપિયા. 47,60,000 રૂપિયા. તો આ 47,60,000 રૂપિયા છે, એમાંથી માઇનસ આપણે શું કરી નાખવાનું, 38 લાખ માઇનસ 38,30,000 રૂપિયા. 38,30,000 રૂપિયા એટલે કેટલા વધે, 9,30,000 રૂપિયા વધે. 9,30,000 રૂપિયા વધે. હવે 9,30,000 ભાગાકારમાં કેટલા કરવાના, 38,30,000 ટકા એટલે કેટલા મળે, 24.28. 24.28. ચાલો હવે કરવાનું શું કે ભાઈ કુલ આપણને ઉપજ મળી છે, એમાંથી કુલ ખર્ચાઓ બાદ કરી નાખી એટલે આપણને આવકવેરા પહેલાનો નફો આપણને મળે. બરાબર. તો ચાલો આપણે આવકવેરા પહેલા નફો ગોતી લઈએ. શું કરવાનું કે ભાઈ 55 લાખ રૂપિયા છે, એમાંથી આપણે 38,30,000 બાદ કરી નાખી એટલે કેટલા વધે, 16,70,000 રૂપિયા. ચાલો 16 લાખ આવકવેરા પહેલા નફો 16,70,000 રૂપિયા. એવી જ રીતે આમાં 67,75,000 રૂપિયા છે, માઇનસ 47,60 બાદ કરો એટલે 20,15,000. 20,15,000 રૂપિયા. તો 20,15,000 માંથી હવે આમાંથી આ બાદ કરો તો પણ ચાલે, અને 20,15,000 માંથી 16,60,000 બાદ કરી નાખો, 16,70,000 બાદ કરી નાખો તો પણ ચાલે, એટલે 3,45,000 રૂપિયા વધે. 3,45,000 રૂપિયા. હવે જો 3,45,000 રૂપિયા છે, એને ભાગાકારમાં 16,70,000 ટકા કરી નાખો તો ચાલે. 16,70,000 ટકા એટલે કેટલા, 20.66 મળે છે. 20.66%. 20.66. ઓકે. ચાલો હવે શું કીધું છે, આવકવેરાની જોગવાઈ આપણને 30% કીધી છે. તો શું કરવાનું કે ભાઈ 16,70,000 ના 30% ડાયરેક્ટ કરી નાખવાના. તો 16,70,000 ગુણ્યા 30% એટલે કેટલા વધ્યા, 5,01,000 રૂપિયા આપણે આવ્યા. 5,01,000. એવી જ રીતે આમાં કરવાનું, 20,15,000 ગુણ્યા 30% એટલે 6,04,500. 6,04,500. તો 6,04,500 માઇનસ 5,01,000 રૂપિયા કરો એટલે કેટલા વધે, 1,03,500. 1,03,500. હવે 1,03,500 છે, એને ભાગાકારમાં કેટલા કરી નાખવાના, ભાગાકારમાં 5,01,000 ટકા એટલે 20.66. ચલો અને હવે જો 16,70,000 માંથી 5,01,000 બાદ કરી નાખીએ એટલે આપણને આવકવેરા બાદનો નફો આપણને મળી જાય. તો ચાલો જોઈ લઈએ. હવે 16,70,000 માઇનસ 5,01,000 રૂપિયા એટલે કેટલા વધે, 11,69,000. 11,69,000 રૂપિયા. ચાલો એવી જ રીતે આમાં જોઈ લઈએ, 20,15,000. 20,15,000 માઇનસ 6,45,000 બાદ કરી નાખો એટલે 14,10,500 વધે. 14,10,500. ચાલો 14,10,500 છે, એમાંથી ડાયરેક્ટ આ બાદ કરી નાખો, 11,69,000 રૂપિયા એટલે કેટલા મળે, 2,41,500. 2,41,500. હવે 2,41,500 છે, એને ભાગાકારમાં કેટલા લખવાના, 11,69,000 ટકા ભાગ્યા 11,69,000 ટકા એટલે કેટલા, 20.66. ચાલો હવે તો કઈ દાખલામાં કાંઈ નહીં, ખાલી કેલ્સીનો ઉપયોગ કરવાનો છે, બીજું કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. આખો દાખલો આપણે શું, આખો દાખલો આપણને 4 માંથી 4 માર્ક આપણને આમાં પૂરેપૂરા મળ્યો. શું થાય, ખાલી થોડોક એવો ટાઈમ વધારે જોઈએ, બાકી આપણને 4 માંથી 4 પૂરેપૂરા માર્ક મળે. ચાલો તો આખો દાખલો થઈ ગયો છે. તમારે સ્ક્રીનશોટ પાડો હોય તો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. આઈએમપી દાખલો છે એટલે ટ્રાય કરી લેજો, મહેનત કરી લેજો આમાં. તો ચાલો
તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે તો એના પછીનો નેક્સ્ટ દાખલો આઈએમપી કે જે ખૂટતી આકૃતિ વાળો છે એ આપણે એક લઈ લઈ. તો ખૂટતી આકૃતિ વાળો દાખલો. તો હવે દાખલા નંબર 8 છે કયો તો કે ભાઈ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 કલ્પના લિમિટેડ ની ખૂટતી વિગતવાળું તુલનાત્મક પત્રક આપણે બનાવવાનું છે. આ મોસ્ટ આઈએમપી વિડિયો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. એમાં જો હવે આ આપણને અગાઉનું વર્ષ એટલે ગયું વર્ષ આપણને આપેલું ન હોય તો શું કરવાનું? ત્યારે ગયું વર્ષ આપણને આપેલું ન હોય ત્યારે આપણે કરવાનું શું? બરાબર. તો આ રીતે આખી રકમ તમને આપેલી હશે જો, અને ગયું વર્ષ આપણે આપેલું નથી તો હવે ધ્યાન રાખવાનું આપણે શું કરી છે કે ભાઈ ચાલુ વર્ષ છે એમાંથી ગયું વર્ષ આપણે બાદ કરતા હોય એટલે આપણને શું મળે? વધારો ઘટાડો રૂપિયામાં મળે આપણને. તો હવે આ 15 લાખ રૂપિયા છે બરાબર, તો એમાં અહીંયા આગળ કેટલા રૂપિયા આપણે બાદ કર્યા હશે તો આપણને છેલ્લે 5 લાખ રૂપિયા મળ્યા. તો અહીંયા છે 10 લાખ રૂપિયા આપણે મૂક્યા હોય ત્યારે આપણને અહીંયા 5 લાખ મળે. જો 15 લાખ રૂપિયા છે એમાંથી 10 લાખ રૂપિયા આપણે બાદ કરી તો કેટલા રૂપિયા વધે? 5 લાખ રૂપિયા મળે. અથવા તો એવું કઈ ન કરી તો શું કરવાનું કે ભાઈ 15 લાખ રૂપિયા છે એમાંથી 5 લાખ રૂપિયા માઇનસ કરી નાખવાના. ઈઝી છે સાવ. શું કરવાનું? 15 લાખ રૂપિયા છે એમાંથી 5 લાખ રૂપિયા શું કરી નાખવાના? માઇનસ કરી નાખવાના. સમજાણું? તો જો 15 લાખ રૂપિયા માઇનસ 5 લાખ રૂપિયા એટલે 10 લાખ રૂપિયા આવ્યા. તો અહીંયા આપણે આગળ લખી નાખવાના. કાંઈ કરવાનું નથી, ખાલી એક માઇનસ કરવાનો છે અને આપણને 4 માંથી 4 પૂરા. ખાલી એક શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. ઈ પણ મોઢે નહીં. કેમાં? કેલ્સીમાં. સમજાણું? ખાલી માઇનસ બાદબાકી કરવાની છે એટલે આપણને 4 માર્ક મળશે. ખૂટતી આવૃત્તિ વાળો આ દાખલો પૂછાઈ જાય, મોસ્ટ આઈએમપી દાખલો છે, પૂછાઈ જાય તો આપણે શું 4 માંથી 4 આપણે બેઠે બેઠા આપણને કરવાનું શું? કાંઈ નહીં. 7,20,000 રૂપિયા છે એમાંથી 1,20,000 બાદ કરી નાખવાના એટલે આપણને શું મળી જાય? આગળનો ફિગર મળી જાય. ચાલો 7,20,000 રૂપિયા છે માઇનસ 1,20,000 બાદ કરી નાખવાના એટલે 6 લાખ રૂપિયા. પછી આપણે જોઈ પણ લેવાનું કે ભાઈ 7,20,000 રૂપિયા છે એમાંથી આપણે 6 લાખ રૂપિયા બાદ કરીએ એટલે આપણને 1,20,000 જ મળે. સમજાણું? તો ઈ જ અમાઉન્ટ આવે. આમાંથી આ બાદ કરો કે આમાંથી આ બાદ કરો, વસ્તુ તો એક જ છે. પછી હવે જો અહીંયા 1.5 લાખ રૂપિયા છે તો અહીંયા આગળ કેટલા રૂપિયા હશે? તો અહીંયા 0 આવ્યો અને અહીંયા પણ 0 આવ્યો. તો સાવ સહેલું છે. અહીંયા 1.5 લાખ રૂપિયા હોય તો આગળ પણ કેટલા હોય? 1.5 લાખ રૂપિયા જોઈએ તો 1.5 માંથી 1.5 જાય તો 0 જ વધે. સમજાણું? તો ચાલો અહીંયા પણ કેટલા આવે? 1.5 લાખ રૂપિયા જ આવે. પછી એ રીતે 50 લાખ રૂપિયા છે તો અહીંયા આપણે કેટલા બાદ કર્યા હોય ત્યારે 50 આવે. તો 50 માંથી 1 લાખ માંથી 50,000 બાદ કરી નાખો તો અહીં આગળની અમાઉન્ટ આવી ગઈ 50,000 રૂપિયા. એવી રીતે 9,70,000 રૂપિયા, 9,70,000 માઇનસ 1,70,000 કરી નાખો એટલે આગળ કેટલા હોય છે? 8 લાખ રૂપિયા છે. સાવ સહેલો દાખલો છે, કાંઈ વસ્તુ અઘરી નથી. ચાલો 5,30,000 છે, 5,30,000 છે એમાંથી 3,30,000 બાદ કરી નાખો કેટલા વધે? 2 લાખ રૂપિયા છે ને? સાવ સહેલું. ચલો 1,59,000 રૂપિયા છે એમાંથી આપણે 99,000 બાદ કરી નાખી કેટલા વધે? 60,000 રૂપિયા. ચાલો પછી આમાં 3,71 માંથી 2,31 બાદ કરી નાખી કેટલા વધે? 1,40. બસ 4 માર્ક મળી ગયા. કાંઈ કરવાનું નથી. ઈઝી છે હાવ દાખલો. તો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લેજો. ચલો તો આ દાખલામાં ખાલી આટલું જ કરવાનું હતું, બીજું કાંઈ કરવાનું નહોતું. તો હવે આના પછીનો નેક્સ્ટ એક દાખલો છે જે મોસ્ટ આઈએમપી છે, સમાન માપના પત્રક વાળો. તો ઈ આપણે જોઈ લઈએ. એક સમાન માપના પત્રક વાળો છે, ઈ કઈ રીતના આખી દાખલો કરવાનો હોય. તો ચાલો સમાન માપના પત્રક વાળો દાખલો. તો ચાલો હવે દાખલા નંબર 11 કે જે સમાન માપના પત્રક વાળો દાખલો છે. આ મોસ્ટ આઈએમપી દાખલો સમાન માપના પત્રક વાળો છે. જો આપણને આ રીતે કઈક રકમમાં આપેલું હશે તો આપણે હવે જ્યારે નફા નુકસાનનું પત્રક આપેલું હોય ત્યારે સમાન માપના પત્રકમાં કેમ કરવાનું? તો આપણને નફા નુકસાનનું પત્રક આપેલું છે બરાબર. તો સૌથી પહેલા વેચાણ હોય એને છેદમાં, વેચાણ હોય એને ભાગમાં લખવાનું હોય, ભાગાકાર કરવાનો હોય. વેચાણ સાથે ભાગાકાર. જો શું કીધું છે? વેચાણની ટકાવારી, વેચાણ સાથે ભાગાકાર કરવાનો હોય. તો સૌથી પહેલા 40 લાખ છે તો 40 લાખ ભાગ્યા 40 લાખ ટકા. શું કરવાનું? 40 લાખ ભાગ્યા 40 લાખ ટકા એટલે 100% આવે. સૌથી પહેલા હવે આપણને સમાન માપના પત્રક કીધા હોય અને વેચાણ
વેચાણવાળું નફા નુકસાનનું પત્રક આપ્યું હોય ત્યારે સૌથી પહેલી લાઈનમાં શું આવે? હંમેશા 100% જ આવે. તો અહીંયા પણ 100% આવશે અને અહીંયા પણ 100% આવશે. કારણ કે જો 48 લાખ ભાંગ્યા 48 લાખ કરો એટલે 100% જ આવે. સમજાણું? ચાલો એના પછી હવે કરવાનું શું હોય? તો જો આ 2,40,000 રૂપિયા છે, તો 2,40,000 ને પણ કેની હારે ભાગવાનું? તો કે ભાઈ વેચાણ હારે ભાગવાનું. આ બધી અમાઉન્ટ છે, આ બધી અમાઉન્ટ ને વેચાણ સાથે ભાગાકાર કરી અને તમે ટકાની નિશાની દેવો એટલે આપણને લાઈનસર આપણને ટકાવારી મળતી જશે. આ જ રીત છે જે સાવ સહેલામાં સહેલી રીત છે ને, એ સમાન માપના પત્રકમાં. ચાલો તો હવે જો 2,40,000 ભાંગ્યા 40 લાખ ટકા એટલે કેટલા? 6% આવે અહીંયા. ચલો પણ ભૂલ ઈ નો કરતા કે જો 2016 નું છે તો એની ટકાવારી 2016 માં જ લખવાની. આ 2017 નું કોષ્ટક છે તો એની 2017 માં જ લખવાની. આ ભૂલ કરતા નહીં. જો આ 16 માં છે તો અહીંયા આપણે 16 માં જ લખવી પડશે. ચાલો પછી હવે જો 42,40,000 છે તો 42,40,000 ભાગાકારમાં 40 લાખ ટકા એટલે કેટલા આવશે? 106%. અને એમ નો ખબર પડે તો 100 + 6 એટલે 106 થાય. સમજાણું? તો એ રીતે હવે જો 20,80,000 ભાંગ્યા 40 લાખ ટકા એટલે 52% આવે. તો અહીંયા પેલામાં 52% કરી નાખવાના. ચલો પછી અને અહીંયા ટકાની નિશાની નો લખી તો પણ ચાલે, કારણ કે અહીંયા ટકાવારી આપણને પહેલા જ આપણે લખી નાખ્યું છે, એટલે ટકાવારી નો કરો તો પણ ચાલે. 1,60,000 ભાંગ્યા 40 લાખ ટકા એટલે 4% આવે. પછી 1,20,000 ભાંગ્યા 40 લાખ ટકા 3% આવે. આવડવા માંડ્યું બધાને? શું કરવાનું? કાંઈ નથી કરવાનું. જે અમાઉન્ટ હોય એને ભાગાકારમાં વેચાણ કરી નાખવાનું અને ટકાની નિશાની. જો 6 લાખ રૂપિયા ભાંગ્યા 40 લાખ ટકા એટલે 15% આવે. પછી 4,80,000 ભાંગ્યા 40 લાખ ટકા 12%. કાંઈ નથી કરવાનું, સાવ સહેલું. 4 લાખ રૂપિયા ભાંગ્યા 40 લાખ ટકા 10%. પછી 38,40,000 ભાંગ્યા 40 લાખ ટકા 96%. અથવા તો આ બધાનો સરવાળો કરો તો પણ કેટલા આવશે? 96 આવી જશે. બરાબર. હવે 106 માંથી 96 બાદ કરી નાખો તો શું આવે? ડાયરેક્ટ આપણને આ મળી જાય. અથવા તો આ કરો તો પણ ચાલે. 4 લાખ ભાંગ્યા 40 લાખ ટકા એટલે 10%. જો 106 માંથી 96 બાદ કરો તો 10 જ વધે. ચલો 1,20,000 ભાંગ્યા 1,20,000 વાળું છે, હમણાં અહીંયા કર્યું હતું આપણે. કેટલા આવ્યા હતા? 3. તો અહીંયા પણ 3 જ આવે. ચલો 10 માંથી 3 જાય તો અહીંયા કેટલા આવે? 10 માંથી 3 જાય તો અહીંયા 7 આવે. અથવા તો આમ કરવું હોય તો પણ જોઈ લ્યો. 2,80,000 ભાંગ્યા 40 લાખ ટકા આવ્યા 7. 7 અહીં મૂકી દેવાના. સાવ ઈઝી છે. ચાલો પછી હવે શું કરવાનું? તો ભાઈ 4,80,000 ભાંગ્યા 48 લાખ ટકા. હવે આનું વેચાણ જોવાનું. જો 2016 ની પેલા જેટલી વિગત હોય એની સામે 2016 નું વેચાણ, 2017 ની જેટલી વિગત છે એની સામે 2017 નું વેચાણ લેવાનું. ઈ ભૂલવાનું નહીં. હવે આની વિગત છે ને ભાંગ્યા તમે 40 લાખ ટકા કરી નાખો તો આખો દાખલો ખોટો પડે. સમજાણું? તો જો અહીંયા 4,80,000 ભાંગ્યા કેટલા કરવાના? 48 લાખ ટકા કેટલા આવે? જો 10%. અને 52,80,000 ભાંગ્યા 48% 110%. અથવા તો આ બે નો સરવાળો કરી નાખો તો પણ 110 જ થાય. ચાલો હવે 26,40,000 ભાંગ્યા 48 લાખ ટકા 55%. ચાલો 2,40,000 ભાંગ્યા કેટલા? 48 લાખ ટકા 5%. તો અહીંયા પણ 2,40,000 રૂપિયા છે પણ કેવા? માઇનસમાં છે. તો અહીંયા 5% તો આવે પણ કેવા? માઇનસમાં 5% આવે. બીજો કાંઈ ફેર પડે નહીં. ચાલો પછી 7,20,000 ભાંગ્યા 48 લાખ ટકા એટલે 15%. પછી 4,80,000 ભાંગ્યા, જો 4,80,000 છે અહીંયા 4,80,000 કેટલા? 10 આવ્યા હતા તો અહીંયા આપણે 10 લખી નખાય, વધારે કાંઈ કરાય નહીં. જે 5,76,000 રૂપિયા છે તો 5,76,000 ભાંગ્યા કેટલા કરવાના? 48 લાખ ટકા 12%.
હવે આ બધાનો સરવાળો કરો કેટલો થાય, અથવા તો એમ ન કરવું હોય તો આ 44,16,000 રૂપિયા છે. 44,16,000 રૂપિયા ભાંગ્યા 48,00,000 ટકા કરી નાખો 92%. ચાલો હવે 110 માંથી 92 બાદ કરી નાખો. 110 માઈનસ 92 એટલે કેટલા 18 છે ને. ચલો હવે શું કરવાનું કે ભાઈ 2,59,200 ભાંગ્યા કેટલા કરવાના 48,00,000 ટકા એટલે 5.4. 5.4 હજી એકવાર કરી લ્યો કરવું હોય તો 2,59,200 એને ભાગાકારમાં 48,00,000 ટકા 5.4. ઓકે તો 18 માંથી 18 માઈનસ 5.4 બાદ કરી નાખો એટલે આપણને 12.6 મળી જાય. તો ચાલો હતું કઈ સમાન માપના પત્રક વાળો દાખલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. અત્યારે જ સ્ક્રીનશોટ પાડી લ્યો અને અત્યારે જ શીખી લેજો. આવો દાખલો બોર્ડમાં પૂછાઈ જાય તો આપણને રોકડા 4 માર્ક મળી જાય. સમજાણું? તો આ રીતે સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો તો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે. તો હવે આપણે લાસ્ટ ચેપ્ટર એટલે ક્યુ રોકડ પ્રવાહ પત્રક વાળું દાખલો છે એના બધા જેટલા આઈએમપી વાળા દાખલા હોય 1-2 દાખલા એ હું તમને કરાવી દઉં. એટલે આજનો આપણો સેક્શન ડી નો મોસ્ટ આઈએમપી લેક્ચર આપણો પૂરો થાય. ચાલો તો આપણે રોકડ પ્રવાહ પત્રક વાળા દાખલા કરીએ. તો ચાલો હવે આપણે સ્વાધ્યાયનો 17મો દાખલો છે કે ભાઈ રોકડ પ્રવાહ પત્રક પ્રશ્નપત્ર નહીં શું ચેપ્ટર નંબર 6 નો રોકડ પ્રવાહ પત્રકનો આપણે દાખલો કરવાનો છે. કયો તો કે ભાઈ 17મો દાખલો છે એ આપણે કરવાનો છે. જો એમાં કામગીરીને પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે કામગીરીની પ્રવૃત્તિ મોસ્ટ આઈએમપી છે. કામગીરીની પ્રવૃત્તિ છે એ થોડીક અઘરી લાગે એટલે કામગીરીની પ્રવૃત્તિ પૂછાવાની શક્યતા પૂરેપૂરી. બરાબર? તો કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ આપણે બનાવવાનો હોય ત્યારે સૌથી પહેલા દાખલો ચાલુ ક્યાંથી થાય તો કે ભાઈ દાખલાની શરૂઆત ક્યાંથી થાય તો કે ભાઈ સૌથી પહેલા એમાં નફા નુકસાન પત્રક આપણને આપેલું હોય. જો નફા નુકસાન ખાતું આમાં આપણને આપેલું છે એમાં 31/3/17 અને 31/3/16 એટલે જો ચાલુ વર્ષ અને ગયું વર્ષ આ બે આપેલું હોય. તો સૌથી પહેલા હવે ચાલુ વર્ષ અને ગયું વર્ષમાંથી આપણે નફા નુકસાન ખાતાની આખરની બાકી હોય એમાંથી નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી બાદ કરવી પડે. તો નફા નુકસાન ખાતાની આખરની બાકી કઈ કહેવાય તો કે ભાઈ 2017 નું જે નફા નુકસાન ખાતું આપ્યું છે એ આખરની બાકી કહેવાય અને શરૂઆતની બાકી કઈ કહેવાય તો કે ભાઈ 31/3/16 ની આપેલી છે એ. ચલો તો નફા નુકસાન ખાતું દાખલાની શરૂઆત નફા નુકસાન ખાતાની આખરની બાકી માઈનસ નફા નુકસાન ખાતાની શરૂની બાકી. ચાલો સૌથી પહેલા આખરની બાકી આપણને કેટલી આપી છે તો ભાઈ આખરની બાકી છે 60,000 રૂપિયા અને શરૂઆતની બાકી કેટલી છે તો શરૂઆતની બાકી છે 25,000 રૂપિયા. તો 60,000 રૂપિયામાંથી 25,000 રૂપિયા આપણે બાદ કરી નાખી તો પહેલા તો 35,000 રૂપિયા વધે કારણ કે 60 માંથી આપણે 20 બાદ કરીએ એટલે 40 વધે. 40 માંથી હજી 5,000 બાદ કરી નાખીએ એટલે કેટલા વધે 35,000 રૂપિયા વધે. તો અહીંયા કેટલા કરી નાખવાના નીચે કરવાના 35,000 રૂપિયા અહીંયા એટલે આપણને શું મળે ચાલુ વર્ષનો નફો આપણને મળે. અહીંયા શું મળે ચાલુ વર્ષનો નફો. હવે ચાલુ વર્ષનો નફો આપણને 35,000 રૂપિયા મળી ગયો. હવે કરવાનું શું હોય તો કે ભાઈ એક ઉમેરો અને એક બાદ. ઉમેરો શું કરવાનું હોય તો કે ભાઈ બિન રોકડ ખર્ચા અને જોગવાઈઓ અને અનામતો આ બધું શું કરવાનું હોય ઉમેરો કરવાનું હોય. તો અહીં લખવાનું ઉમેરો બિન રોકડ ખર્ચા પછી શું અનામતો અને જોગવાઈ. ચાલો આટલી વસ્તુ આપણે ઉમેરો કરવાની હોય અને પછી બિન કામગીરીની આવક હોય આવક જેટલી હોય આવક શું કરી નાખવાની બાદ કરી નાખવાની. તો અહીં નીચે બાદમાં લખવાનું બાદ કરીને બિન કામગીરીની આવક બિન કામગીરીની આવક હોય એ બાદ કરી નાખવાનું. ચાલો તો આપણે એક એક વસ્તુ જોતા જઈએ.
સૌથી પહેલા આપણને સામાન્ય અનામત આપેલી છે. હવે જો આપણને અન્ય અનામત ક્યાં લખવાનું કીધું તો કે ભાઈ અહીંયા ઉમેરામાં. તો સામાન્ય અનામત આપેલી છે તો એમાં કરવાનું શું તો કે ભાઈ ચાલુ વર્ષ હોય એમાંથી અગાઉનું વર્ષ શું કરી નાખવાનું બાદ કરી નાખવાનું. તો ચાલો ચાલુ વર્ષ આપણને કેટલા રૂપિયા આપેલું છે 45,000 રૂપિયા અને અગાઉનું વર્ષ આપણને આપેલું છે 35,000 રૂપિયા. તો 45 માંથી 35 બાદ કરીએ એટલે કેટલા વધે 10,000 રૂપિયા વધે. તો સામાન્ય અનામત 10,000 રૂપિયા. સામાન્ય અનામત 10,000 રૂપિયા. ચાલો એના પછી આપણને શું કીધું કરવેરાની જોગવાઈ. હવે કરવેરાની જોગવાઈ છે એ ચાલુ વર્ષની જ અહીંયા લખવાની હોય. અગાઉના વર્ષની હોય એ આપણે છે ને દાખલો પૂરો થાય ત્યારે અગાઉના વર્ષના કરવેરા આપણે આ વર્ષે ચૂકવવાના હોય એટલે એમાંથી શું કરવાનું હોય બાદ કરવાનું થાય. એટલે અત્યારે ચાલુ વર્ષની જ અહીંયા ફરજિયાત લખવાની હોય. તો કરવેરાની જોગવાઈ 38,000 રૂપિયા. કરવેરાની જોગવાઈ 38,000 રૂપિયા. ચાલો એના પછી આપણને આપેલું છે ઘસારા ભંડોળ. ઘસારા ભંડોળમાં કેટલા 42,000 રૂપિયા છે અને એમાંથી કેટલા બાદ કરવાના 32,000 રૂપિયા બાદ કરવાના. એટલે આપણને કેટલા મળે 10,000 રૂપિયા જ મળે. ચાલો ઘસારા ભંડોળ ઈ પણ આપણો શું કહેવાય અનામત કહેવાય જોગવાઈ કહેવાય. ઘસારા ભંડોળ કેટલા રૂપિયા છે ઘસારા ભંડોળ જો હજી ભાઈ 10,000 રૂપિયા આવે. ચાલો એના પછી આપણને શું આપેલું છે તો કે ભાઈ પાઘડી. પાઘડીમાં શું હોય તો ભાઈ ગયા વર્ષની હોય એમાંથી ચાલુ વર્ષની શું કરવી પડે બાદ કરવી પડે અથવા તો મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવી પડે. ચાલો તો પાઘડી છે એ કેટલા રૂપિયા હતી પહેલા 38,000 હતી અને અત્યારે થઈ ગઈ કેટલી 27,000 રૂપિયા. તો 38,000 માંથી 27,000 રૂપિયા શું કરી નાખવાના બાદ કરી નાખવાના એટલે 11,000 રૂપિયા વધે પાઘડી. તો અહીં લખવાનું પાઘડી કેટલા રૂપિયા 11,000 રૂપિયા. ચાલો એના પછી આપણને શું આપેલું છે તો કે ભાઈ એના પછી આપણને આપેલું છે દેવાદારો, પછી આપેલું છે લેણદારો, પછી ખર્ચા ચૂકવવાના બાકી. ખર્ચા ચૂકવવાના બાકી તો એ આપણું શું કે ભાઈ આ બધું આપણું મિલકત અને દેવું છે તો એ અહીંયા લખવાનું હોય નહીં બિન રોકડ ખર્ચામાં કે આવકમાં. તો જાઓ અગાઉથી ચૂકવેલા ખર્ચાઓ છે એ પણ આપણી શું કહેવાય મિલકત જ કહેવાય ને. ચલો પછી આપણને વધારાની માહિતી આપણને નીચે આપેલી છે એમાં જોઈ લઈએ. એમાં પણ ખર્ચા કે આવક તો નથી ને ખર્ચા કે આવક તો નથી ને એ આપણે જોવું પડે ને. ચાલો તો પેલું છે મિલકત વેચાણનો નફો. હવે નફો થાય તો આપણને આવક થાય તો ક્યાં લખવી પડે બિન કામગીરીની આવકમાં લખવી પડે. લખવાનું શું મિલકત વેચાણનો નફો 15,000 રૂપિયા લખવાનું. મિલકત વેચાણ નફો 15,000 રૂપિયા. ચાલો એના પછી શું આપ્યું છે તો ભાઈ બીજું છે ફર્નિચર વેચાણનું નુકસાન. નુકસાન થયું તો એ આપણો ખર્ચો કહેવાય તો ક્યાં લખવું પડે ઉપર લખવું પડે ફર્નિચર વેચાણ નુકસાન. કેટલા રૂપિયા ફર્નિચર વેચાણનું નુકસાન જો હજી તો કે ભાઈ 8,000 રૂપિયા. ચાલો એના પછી શું આપેલું છે તો કે ભાઈ ભાડાની આવક શું થાય આપણી આવક જ કહેવાય. આમાં ચોખ્ખું જ લખેલું છે 48,000 રૂપિયા ભાડાની આવક. 48,000 રૂપિયા. ચાલો એના પછી તો કે ભાઈ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું. ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું ચૂકવું બરાબર. તો ડિબેન્ચર પર વ્યાજ ચૂકવું તો એ શું કહેવાય આપણો ખર્ચો કહેવાય. ચાલો ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું 32,000 રૂપિયા. 32,000 રૂપિયા. એના પછી આપણને આપેલું છે ડિબેન્ચરની ચૂકવણી ડિવિડન્ડની ચૂકવણી. તો ચાલો ડિવિડન્ડની ચૂકવણી કરી 10,000 રૂપિયા તો ઈ પણ આપણા માટે શું કહેવાય ખર્ચ કહેવાય. ડિવિડન્ડની ચૂકવણી કેટલા રૂપિયા ડિવિડન્ડની ચૂકવણી છે જો હજી તો ભાઈ 10,000 રૂપિયા તો ઈ પણ આપણો ખર્ચો કહેવાય. ચાલો તો હવે આવક છે એ આપણી બે જ છે એક તો મિલકત વેચાણનો નફો અને બીજું શું કયું ભાઈ ભાડાની આવક. આ બે જ આવક છે બાકી કઈ આવક કહેવાય નહીં. પાઘડી આવક નથી ખર્ચા ચૂકવવાના બાકી એ પણ આવક નથી. ઓકે ચાલો હવે શું કરવાનું તો ભાઈ હવે સૌથી પહેલા આપણે બંધ કરી દઈએ. આ બધાનો સરવાળો કરો અને ઈ પછી આ બધાનો સરવાળો કરવાનો. ચાલો તો અહીંયા પેલા આ બધાનો સરવાળો કરી નાખી. ચાલો 10,000 રૂપિયા પછી કેટલા છે 10,000 રૂપિયા પછી 38,000 રૂપિયા 10,000 રૂપિયા 11,000 રૂપિયા
32,000 રૂપિયા, 8,000 રૂપિયા અને 10,000 રૂપિયા. એટલે 1,19,000 રૂપિયા થાય છે. 1,19,000 રૂપિયા. ચાલો, તો આ બેનો સરવાળો કરવાનો. અહીંયા શું કીધું છે? જો ચાલુ વર્ષનો નફો એમાં ઉમેરો શું કરવાનો? 1,19,000 રૂપિયા. તો 1,19,000 માં 35,000 ઉમેર નાખવાના. એટલે કેટલા આવશે? 1,54. એટલે અહીંયા 1,54,000 રૂપિયા આવ્યા. હવે આ બેનો સરવાળો કરી લો. કેટલો થાય? 15,000 રૂપિયા પ્લસ કેટલા? 48,000 રૂપિયા એટલે 63,000 રૂપિયા. તો 1,54,000 માંથી 63,000 બાદ કરી નાખો. 1,54,000 માંથી 63,000 બાદ એટલે 91,000 રૂપિયા વધે. આને શું કહેવાય? તો ભાઈ કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. શું કહેવાય? કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. તો અહીં લખવાનું સામે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. ચાલો, કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો એ આપણને મળી ગયો 91,000. હવે કરવાનું શું? ચાલુ મિલકતમાં વધારો ઘટાડો ને એ બધું કરવાનું. તો સૌથી પહેલા ઉમેરો લખવાનું અને પછી બાદ લખવાનું. હું તમને એક શોર્ટકટ ટ્રીક કહું, એનાથી તમને ઝડપથી યાદ રહી જશે. ચાલો, તો લખવાનું ઉમેરો અને પછી લખવાનું બાદ. હવે કરવાનું શું? તો ભાઈ ચાલુ મિલકતો અને ચાલુ દેવા, ચાલુ મિલકતો અને ચાલુ દેવા પેલા બેયમાં લખી નાખવાનું. તો અહીં લખવાનું ચાલુ મિલકતો, નીચે લખવાનું ચાલુ દેવા, અહીંયા પણ લખી નાખવાનું ચાલુ મિલકતો અને નીચે લખવાનું ચાલુ દેવા. હવે જો ચાલુ મિલકતો અને ચાલુ દેવા છે તો આ બે આપણે આવી રીતના લખી નાખ્યું. આ તો બધાને આવડે. તો હવે કરવાનું શું? પેલું ચાલુ મિલકતો અને છેલ્લું ચાલુ દેવા, આ બેમાં લખવાનું ઘટાડો અને વચલા બેમાં લખવાનું વધારો. સમજાણું? એટલે કોઈ પણ જાતની ભૂલ પડે નહીં. તો અહીંયા શું લખવાનું? ઘટાડો. અહીંયા પણ શું લખવાનું? ઘટાડો. અને વચલા બેમાં શું લખવાનું? વધારો. અહીંયા લખવાનું વધારો. ચાલો, પડી ગઈ ખબર કઈ રીતે હતું ઈ? ચાલો, તો હવે આપણે આગળ જોઈ લઈએ કઈ રીતે છે રકમમાં. તો રકમમાં હવે સૌથી પહેલા દેવાદારો છે. દેવાદાર આપણી શું કહેવાય? મિલકત કહેવાય. તો સૌથી પહેલા આપણે દેવાદાર આપણી મિલકત કહેવાય. તો પહેલા વર્ષ 2016 માં કેટલા હતા? જો તો કે વર્ષ 2016 માં 39,000 હતા અને હવે થઈ ગયા કેટલા? 49,000 રૂપિયા. તો શું થયું? મિલકતમાં વધારો. તો ચાલુ મિલકતમાં વધારો ક્યાં લખ્યું છે? ચાલુ મિલકતમાં વધારો આવી રહ્યો. તો અહીં લખ નાખવાનું દેવાદાર. સમજાણું? દેવાદાર કેટલા રૂપિયાનો વધારો થયો? 39 ના 49 થઈ ગયા 10,000 રૂપિયા. તો અહીં લખવાનું 10,000 રૂપિયા. સમજાણું કે નહીં? ચાલો, એના પછી લેણદારો. પેલા કેટલા હતા લેણદારો? 29,000 રૂપિયા હતા અને હવે 39,000 રૂપિયા થઈ ગયા. તો એમાં પણ 10,000 નો વધારો થઈ ગયો. પણ લેણદારો આપણું દેવું કહેવાય. દેવામાં વધારો. તો ચાલો, અહીંયા ક્યાં લખ્યું છે? દેવામાં વધારો. આ રહ્યું દેવામાં વધારો. તો અહીંયા લખ નાખવાનું શું લખવાનું? લેણદાર 10,000 રૂપિયા. ચાલો, એના પછી શું આપ્યું છે? જોવો જી, ભાઈ ખર્ચા ચૂકવવાના બાકી. હવે ખર્ચા ચૂકવવાના બાકી છે તો એ આપણી જવાબદારી થાય, આપણું દેવું થાય. બરાબર? તો પેલા ઈ કેટલા હતા? જોવો જી, તો ભાઈ 17,000 રૂપિયા હતા અને અત્યારે શું થઈ ગયા? 12,000 રૂપિયા. તો ખર્ચો ઘટ્યો તો શું થઈ ગયું? દેવામાં ઘટાડો. ક્યાં લખ્યું? દેવામાં ઘટાડો. આ રહ્યો દેવામાં ઘટાડો. કેટલા રૂપિયા છે? ખર્ચા ચૂકવવાના બાકી. અહીં લખવાના ખર્ચા ચૂકવવાના બાકી. દેવામાં શું થયો? ઘટાડો થયો. કેટલાનો ઘટાડો થયો? જોવો જી, 12,000, 13, 14, 15, 16 ને 17, 5,000 રૂપિયાનો શું થયો? ઘટાડો થયો. તો અહીં 5,000 લખ નાખવાના. અને છેલ્લું શું છે? તો ભાઈ અગાઉથી ચૂકવેલા ખર્ચા. હવે અગાઉથી ચૂકવેલા ખર્ચા એટલે આપણે અગાઉ ચૂકવવા, આપણે આગળ છે ભવિષ્યમાં ચૂકવવા પડશે નહીં તો આપણી મિલકત કહેવાય. તો મિલકતમાં શું થાય છે? જોવો જી, તો પેલા કેટલા? 10,000 રૂપિયા હતા અને હવે 14,000 રૂપિયા થઈ ગયા. તો મિલકતમાં વધારો થાય છે. તો આ રહ્યું ચાલુ મિલકતમાં વધારો. ચાલુ મિલકતમાં વધારો. ક્યાં આવી ગયું? ચાલુ મિલકતમાં વધારો. ચાલુ મિલકતમાં વધારો. ઓકે, અહીંયા ચાલુ મિલકતમાં વધારો છે. કેટલા રૂપિયા છે ચાલુ મિલકતમાં વધારો? જોવો જી, તો ભાઈ આપણે 10,000 ના હતા અને હવે 14,000 રૂપિયાના થઈ ગયા. સમજાણું? તો કેટલાનો? 4,000 નો વધારો થયો. તો અહીં લખવાનું શું? અગાઉથી ચૂકવેલ ખર્ચા. અહીંયા સાથે એક એડ કરી દો. અગાઉથી ચૂકવેલ ખર્ચા.
કેટલા રૂપિયા? તો કે ભાઈ 4000 રૂપિયા. અહીં વૈશમાં 4000 રૂપિયા એડ કરી નાખો. બીજું શું હોય? ઈઝી તો છે, કાંઈ છે કરવાનું. અને હવે જો હજી આપણે એક કરવેરાનું હતું તો પેલા આનો સરવાળો કરી નાખી, પછી આપણે કરવેરાનું જોઈ લઈ. ચાલો, તો આ 91000 છે અને આ 10000 રૂપિયા અહીંયા આપણે બારે લખવા પડે. તો ચાલો 91000 માં કાર્યશીલ મૂડીમાં ફેરફાર, પહેલાનો નફો છે એમાં ઉમેરો કરવાનો. કેટલાનો? 10000 રૂપિયાનો. એટલે અહીં 91 માં 10 એડ કરી 91000 પ્લસ 10000 એટલે કેટલા વધે? 1,01,000. હવે 1,01,000 માંથી આ બધી વસ્તુ અહીંયા બાદ લખ્યું છે, બરાબર? તો આ બધી વસ્તુ બાદ કરી નાખવાની. તો પેલા આ ત્રણેયનો સરવાળો કરીને બારે મૂકવો પડે. ચાલો, 10000 રૂપિયા, 4000 રૂપિયા અને 5000 રૂપિયા, એટલે અહીંયા 19000 રૂપિયા આવશે. ચાલો, હવે 1,01,000 માંથી 19000 બાદ કરી નાખો એટલે 82000 રૂપિયા વધે. હવે હજી આપણે એક વસ્તુ બાદ રાખી છે. શું બાકી રાખી છે? કે આપણે કરવેરો છે ઈ ગયા વર્ષનો ઈ આપણે અત્યારે ચૂકવવો પડે. તો આ 82000 માંથી ઈ કરવેરો છે ઈ બાદ કરવો પડે. ચાલો, તો ઈ કરવેરો હતો કેટલો? આપણે જો હજી ગયા વર્ષનો કરવેરો હતો આપણે 48000 રૂપિયા. તો અહીં લખવાનું કરવેરાની જોગવાઈ માઇનસ કરવેરાની જોગવાઈ 48000 રૂપિયા માઇનસ કરી નાખવાના. ચાલો, તો 82000 માંથી 48000 રૂપિયા શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. એટલે કેટલા વધે? 34000 રૂપિયા. 34000 કેમાં આવે છે? પ્લસમાં આવે છે કે માઇનસમાં આવે છે? તો કે ભાઈ પ્લસમાં આવે છે. તો શું કહેવાય? કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ. પ્લસમાં આવતું હોય તો આવક રોકડ પ્રવાહ અને માઇનસમાં આવતું હોય તો જાવક રોકડ પ્રવાહ. સમજાય? તો અહીં લખી નાખવાનું. શું લખવાનું? કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ. ચાલો, કેવો લાગ્યો દાખલો? દાખલો સહેલો છે પણ થોડોક મોટો છે, એટલે આપણને ગણવામાં થોડીક વાર લાગે, પણ ચિંતા કરવાની નહીં. દાખલો સાવ સહેલો છે. ચાલો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. મોસ્ટ આઈએમપી દાખલો છે, અત્યારે જ ગણજો અને શું કરજો, આમ સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખી લેજો. અને આ વસ્તુ છે એ ભૂલતા નહીં. ચાલુ મિલકત ચાલુ દેવા, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો શું થાય છે? ભૂલ થાય છે. તો મેં સહેલી ટ્રીક કાઢી દીધી. શું કરવાનું? ચાલુ મિલકત ચાલુ દેવા, ચાલુ મિલકત ચાલુ દેવા. પછી કરવાનું શું? તો ભાઈ આપણને ભલે આ ન આપ્યું હોય તો આપણે અહીં ભલે ખાલી રાખવાનું, પણ લખવાનું ચારે ચારે, આપણને ભૂલ થાય નહીં. કરવાનું શું? તો પેલા અને છેલ્લામાં બેમાં ઘટાડો અને વચલા બેમાં વધારો, એટલે આપણાથી ભૂલ થાય નહીં. ચાલો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. તો ચાલો, તમારે સ્ક્રીનશોટ પાડી ગયો છે. તો હવે એના પછીનો એક નેક્સ્ટ દાખલો છે જે મોસ્ટ આઈએમપી, એ આપણે કરી લઈએ એટલે આપણે દાખલા પૂરા થાય. તો ચાલો, એના પછીનો દાખલા નંબર 18 છે એ આપણે જોવાનો છે. તો કે ભાઈ દાખલા નંબર 18 છે એ રોકાણની પ્રવૃત્તિ વાળો દાખલો છે, એ પણ આઈએમપી દાખલો છે. ચાલો, તો એમાં રોકાણની પ્રવૃત્તિમાં આપણે કરવાનું શું હોય? તો કે ભાઈ રોકાણોની પ્રવૃત્તિમાં મિલકતની ખરીદી અથવા તો મિલકતનું વેચાણ થતું હોય એના જ આમ નોંધ અને એની જ આમ નોંધ શું એની જ એન્ટ્રી આપણે કરવાની હોય છે. શું? મિલકતની ખરીદી અને મિલકતનું વેચાણ. બીજું કોઈ પણ વસ્તુની ખરીદ વેચાણ કરતા હોય તો એનું આપણે કંઈ કરવાનું હોય નહીં, એની એન્ટ્રી જ નહીં કરવાની. સમજાણું? ચાલો, તો એમાં સૌથી પહેલા આપણને આપેલું છે બિનચાલુ રોકાણોનું વેચાણ. હવે રોકાણ આપણી શું કહેવાય? મિલકત કહેવાય. અને એનું વેચાણ કરી એટલે પૈસા મળે આપણને. પૈસા મળે એટલે આવક થાય. તો એ આપણે ક્યાં લખવું પડે? રોકાણ પ્રવાહમાં લખવું પડે. ચાલો, તો બિનચાલુ રોકાણોનું વેચાણ. બિનચાલુ રોકાણનું વેચાણ કેટલા રૂપિયા છે? જો હજી બિનચાલુ રોકાણનું વેચાણ છે 88000 રૂપિયા. ચાલો, એના પછી તો કે ભાઈ જમીનની ખરીદી. હવે જમીનની ખરીદી કરી એટલે પૈસા જાય. પૈસા જાય તો આપણે જાવક, અને પૈસા જાતા હોય ત્યારે આપણે માઇનસમાં લખવું પડે. ચાલો, તો 1,48,000 રૂપિયા જાય છે પૈસા, તો માઇનસમાં લખવાનું. પણ જમીનની ખરીદી, જમીનની ખરીદી 1,48,000 રૂપિયા, પણ કેમાં? માઇનસમાં. ચાલો, એના પછી યંત્રની ખરીદી 98,000 રૂપિયા. ખરીદી જ કરી હતી, પૈસા જાય છે. યંત્રની ખરીદી કેટલા રૂપિયા છે? યંત્રની ખરીદી 98,000 રૂપિયા માઇનસમાં. ચાલો, એના પછી આપણને શું આપેલું છે? તો કે ભાઈ ફર્નિચરનું વેચાણ.
તો ફર્નિચરનું વેચાણ કરીએ એટલે પૈસા આપણને મળે તો આપણી આવક થાય. તો અહીં લખવાનું ફર્નિચરનું વેચાણ. ફર્નિચરનું વેચાણ થાય એટલે આપણને આવક થાય. કેટલા રૂપિયાની આવક થાય? આપણને 45,000 રૂપિયાની આવક. તો આવક થાય તો એ શું કરવાનું? રોકડા મળતા હોય તો પ્લસમાં જ જવાબ આવે. એના પછી રોકાણ ઉપર ડિવિડન્ડ મળ્યું, એ પણ આપણને આવક થાય છે. કેટલા રૂપિયા? 40,000 રૂપિયા. રોકાણ પર ડિવિડન્ડ મળ્યું 40,000 રૂપિયા આવક થાય છે એટલે પ્લસમાં આપણે લખ્યું. એના પછી પાઘડીના આપણે પૈસા ચૂકવા છે તો પૈસા આપણા પાસે જાય, આપણા પાસેથી જાય તો માઇનસમાં લખવાનું. કેટલા? 32,000 રૂપિયા પાઘડીના ચૂકવ્યા. પાઘડીના ચૂકવ્યા 32,000 રૂપિયા માઇનસમાં. ચાલો એના પછી આપણને શું આપેલું છે? તો ભાઈ શેર બહાર પાડ્યા. હવે શેર બહાર પાડ્યા બરાબર, પૈસા આવે પણ એ કેવી? આપણી મિલકત તો ન કહેવાય ને. મિલકત ન કહેવાય એટલે શું કહેવાય? નાણાકીય પ્રવૃત્તિમાં આવે. ચાલો એના પછી ડિવિડન્ડ પરત કર્યા. ડિવિડન્ડ પરત કર્યા એટલે આપણા પૈસા જાય પણ એ આપણી મિલકત નથી એટલે નાણાકીય પ્રવૃત્તિમાં આવે. અને લોન લીધી તો પૈસા આવે પણ એ આપણી શું કહેવાય? દેવું કહેવાય એટલે નાણાકીય પ્રવૃત્તિમાં આવે. ચલો તો આટલા જ રોકાણ શું હતું કે ભાઈ મિલકતની ખરીદી અને વેચાણ હતું. તો આપણે જોઈ લઈએ હવે પ્લસ માઇનસ કેટલા થાય છે અને આપણે કરી નાખી. જો 88,000 રૂપિયા પ્લસ 45,000 રૂપિયા પ્લસ 40,000 રૂપિયા માઇનસ બધું જેટલી માઇનસમાં છે એટલી માઇનસ કરી નાખવાની. 148 માઇનસ 98,000 રૂપિયા માઇનસ 32,000 રૂપિયા એટલે 1,05,000 રૂપિયા પણ કેમાં આવે? માઇનસમાં. 1,05,000 રૂપિયા. તો આને શું કહેવાય? રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જાવક રોકડ પ્રવાહ. શું? અહીં લખવાનું રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જાવક રોકડ પ્રવાહ. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. ચાલો તો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે તો આજના બધા જ દાખલા કેવા લાગ્યા સેક્શન ડી ના કોમેન્ટમાં જણાવજો. જો બધા જ વિડીયો સારા, બધા જ દાખલા સારા લાગ્યા હોય તો તમારે શું કરવાનું છે? નાની એવી કોમેન્ટ કરવાની છે કે હા સર તમે શીખવાડ્યું એ બધી જ વસ્તુ અમને આવડી ગઈ. સમજાણું? તો વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા 12મા ધોરણના મિત્રો હોય એની સાથે શેર કરજો કે ભાઈ સેક્શન ડી હવે જોઈ લ્યો કે ભાઈ આમાંથી જ આટલું તમે જોવો એટલે 12માંથી 12 માર્ક આપણને પૂરેપૂરા મળે. ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.